અંકલેશ્વર લગ્નની લાલચે સગીરાની અપહરણ કરી જનાર આરોપી યુપીથી ઝડપી પાડ્યો હતો. 20 દિવસ બાદ પોલીસે હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી હતી અને પોસ્કો તેમજ અપહરણ બાદ હવે દુષ્કર્મનો પણ ગુનો દર્જ કરી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક હદ વિસ્તારમાં 20 દિવસ પૂર્વ સગીરાને લગ્નની લાલચ આપી એક ઈસમ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જે સંદર્ભ પરિવાર દ્વારા જીઆઈડીસી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને સગીરાને ભગાડી જનાર ઈસમને ઝડપી પાડવામાં ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન મોબાઈલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલ આધારે સગીરાને ભગાડી જનાર ઈસમ ઉત્તર પ્રદેશમાં હોવાની ચોક્કસ માહિતી જીઆઈડીસી પોલીસને મળતા એક ટીમ યુપી પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈ સગીરાને ભગાડી જનાર મોસમ શિવશંકર કુશવાહાની ધરપકડ કરી હતી તેમજ 17 વર્ષીય સગીરાને મુક્ત કરાવી અંકલેશ્વર લઈ આવી હતી. પોલીસે સગીરાનો મેડિકલ રિપોર્ટ કરાવતા તેની જોડે ઈસમે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી મોસમ શિવશંકર કુશવાહાના તબીબી પરીક્ષણ સાથે રિમાન્ડની તજવીજ પણ શરૂ કરી હતી.